હાર થઈ છે, પણ એ હાર છે એ આપણા અમે જે હાર જીત માટે લડ્યા નથી. આ વસ્તુને એક સત્યને લોકો સુધી પહોંચાડવું, બેંકમાં પ્રોપર શાસન સ્થપાય, લોકશાહીમાં બે પક્ષ હોવા તંદુરસ્તીની નિશાની છે. આપણે એ રીતે આને જોવું જોઈએ. એ ફરીથી કહું છું કે હાર જીત અને એ કૌભાંડને રિલેશન એટલે નથી કે એ કૌભાંડ જ રહેવાના છે અને એનું રિઝલ્ટ આવવાનું જ છે. એને હાર જીતને મતલબ નથી મામા. એ એકદમ મોટી વાત છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનો મત અલગ પડે તેનો મતભેદ કહેવાય. એમાં એ પક્ષથી વિરુદ્ધ નથી થતા કે વિચારધારાથી વિરુદ્ધ નથી થતા. જે વિચારધારા છે કે સત્ય સાથે રહેવું, સત્ય માટે લડવું, એ વિચારધારા માટે થઈને જ કલ્પકભાઈ, કાળુ મામા, ભાગ્યેશભાઈ અને 15 લોકોએ લડવાનો નિર્ધાર કર્યો. છેલ્લે સુધી ડૈગા નહીં અને છેલ્લે સુધી પાછા ફર્યા નહીં. અરે ભાઈ, એ પડવાનું જ છે, એને કોઈ બચાવી શકવાનું નથી કૌભાંડને. મારી વિનંતી છે કે ઉમેદવારો છે એમને પણ આપ વાત કરો તો સારું રહેશે. ભાગ્યેશભાઈ છે, પુરાવા રજૂ થયેલા છે, મીડિયા સમક્ષ પણ થયેલા છે. અને કલ્પકભાઈએ વારંવાર વિનંતી કરી છે કે ભાઈ તમે સામે કંઈ બેસાડશો તોય ક્લિયર થશે અને પગલાં લેવાઈ જાય તો ચૂંટણી જ ન થાત. બરાબર, એટલે હવે એનાથી વિશેષ તો આમાં શું કહેવાનું હોય. બરાબર મામા, આપ થોડું પ્રતિભાવ આપો, ભાગ્યેશભાઈ આપો.